कोई भी एसी फ्रिजनी वॉशिंग मशीन कोई भी सर्किट होशी ने एना अंदर आ मेनली आ आईसी यूज थाय कंपेरेटर आईसी अथवा ओपेम आईसी रेडी ओना अंदर भी है अरे ओपेम आईसी तो ओनो नंबर से 293 है ओनो से 358 છે તો બેના અંદર ડિફરન્સ શું છે એ બેનું વર્કિંગ શું છે એનો આઉટપુટ છે એ શું આવશે એ આપણે આજે શીખશું બરાબર તો બેઝિકલી આપણે જે એલએમ ઓપરેશન એમ્પ્લીફાયર જે આઈસી છે ને એના અંદર આરી ફેમિલી આવશે 158 258 358 2904 આ શું છે ઓપેમ આઈસી છે અને આ તમારી આઈસી છે એલએમ 393 2903 193 293 393 290 આ કમ્પેરેટર આઈસી છે તો આ બી આખી ફેમિલી અલગ છે આ આઈસીની જગ્યા પર આ આઈસી યુઝ આપણે ના કરવાની બરાબર કેમ કે આખું એનું વર્કિંગ અલગ થઈ જાય તો આ માની લો કે આરી આપણે આઈસી લગાવેલી છે આપણી સર્કિટમાં 393 લગાવેલી છે તો એ આઈસીની જગ્યા પર તમે આ બીજી આઈસી યુઝ કરી શકો પણ આપણે ટ્રાય કરવાની કે આરી જ આઈસી યુઝ કરવાની બરાબર એની આઈસીની જગ્યાએ આ આઈસી યુઝ ના કરવાની અને આ માની લો કે 358 આઈસી લાગેલી છે તો એની જગ્યા પર આપણે આ જ ફેમિલીની આઈસી યુઝ કરવાની રેડી હવે આપણે એની બેઝિક પિન ડાયાગ્રામ શું છે એ જોવું पिन डायग्राम पास ए चेता वर्किंग करे छे आपणे डिटेलथी जोईने एनुं आउटपुट शुं आवशे इनपुट शुं आवशे आपणे पीसीबी अंदर लाजी दिशा आपणे चेक करशुं तो बेसिकली आपणे जे जोयुं आपणी जे आ आईसी छे ने आ टाइपनी आईसी एना जे पिन डायग्राम छे आ टाइपना छे तो एनी एक नंबरनी पिन तमारी एक कम्पेरेटरनी आउटपुट पिन हशे एक कम्पेरेटरनी आउटपुट पिन हशे एना बाजुमां जे एक्ઝેક્ટ જે નજીકની પિન છે એ આઉટપુટના પિનના એક્ઝેક્ટના જે નજીક છે એ તમારી ઇન્વર્ટિંગ પિન થાય માઇનસ વાળી ઇન્વર્ટિંગ પિન અને એના બાજુમાં તમારી નોન ઇન્વર્ટિંગ થાય તો દરેક કમ્પ્યુટરમાં આવી કન્ડિશન હશે આજે આપણે આ કમ્પ્યુટર લઈ લઈએ તો એના જે આઉટપુટ છે 7 નંબરની આઉટપુટ છે તો એના બાજુમાં એક્ઝેક્ટ આપણી શું થશે ઇન્વર્ટિંગ પિન અને એના બાજુમાં નોન ઇન્વર્ટિંગ થશે તો જો આઉટપુટની બાજુમાં જ માઇનસ વાળી ઇન્વર્ટિંગ પિન આવશે ઇન્વર્ટિંગ હા રેડી અને અહીંયા ગ્રાઉન્ડ છે 4 નંબરની અને 8 નંબરની વીસીસી તો આ ટાઈપના જે બે કમ્પેરેટર જેના અંદર હશે ને એમાં 1 નંબર ને 7 નંબર 1 નંબર ને 7 નંબર આ તમારું આઉટપુટ થાય છે બરાબર 1 નંબર ને 7 નંબર આઉટપુટ થયું તો એના બાજુમાં 2 નંબર ને 6 નંબર તમારું ઇન્વર્ટિંગ થઈ જાય અને એના બાજુમાં નોન ઇન્વર્ટિંગ થઈ જાય વધે તમારી આ બાજુ ગ્રાઉન્ડ અને આ બાજુ વીસીસી છે રેડી તો આપણે કોઈ બી પિન કોઈ બી આઈસી હોય એમાં આપણે સૌથી પહેલાં શું જરૂર પડે વીસીસી અને ગ્રાઉન્ડ બરાબર તો આ આપણી જે બી કમ્પેરેટરના ઓપેમ આઈસી છે ને એ મેક્સિમમ 36 વોલ્ટ સુધી ઇનપુટ આપી શકાય પણ આપણી રેફ્રિજરેટર વોશિંગ મશીન એસીની જેટલી બી પીસીબી હશે એના અંદર કમ્પેરેટરના મોસ્ટલી 5 વોલ્ટ અથવા 15 વોલ્ટ આવેલા છે વીસીસી બરાબર વીસીસી તો સૌથી પહેલાં આપણે 8 નંબર પિન અને 4 નંબર પિન પર આપણા 15 વોલ્ટ આપણે ચેક કરશું એ જ વોલ્ટેજ મળે છે તેના બાદ આઈસી વર્કિંગ કરશે એ જ વોલ્ટેજ ના મળતા હોય જે વીસીસી હાલવાના છે ગ્રાઉન્ડ હાલવાના એ વોલ્ટેજ ના મળતા આપણે આઈસી વર્કિંગમાં ના આવે તો આપણે પહેલાં એ વોલ્ટેજ ચેક કરશું બરાબર એના બાદ આપણે કોઈ પણ આઈસીના અંદર કોઈ પણ સર્કિટના અંદર આ જે આઈસી લાગેલી છે એના આજુબાજુમાં નાના નાના એસએમડી કમ્પોનન્ટ્સ લાગેલા છે બરાબર જે નાના નાના એસએમડી કમ્પોનન્ટ લાગ્યા હોય ને એ આપણે કઈ રીતે ડ્રો કરવાના પેપરમાં એ તમને બતાવું તો સૌથી પહેલાં આપણે શું કરશું કોઈ બી જે આપણે કમ્પ્યુટર આઈસી છે એમાં એક જ કમ્પ્યુટર આપણે કેલ્ક્યુલેશન કરશું આપણે આરી સર્કિટ લઈ લઈએ બરાબર